ઘણા બધા દંપતીઓ જ્યારે વંધ્યોદયથી પીડાતા હોય છે અને ઇનફર્ટિલિટી સેન્ટરની મુલાકાત લેતા હોય છે ત્યારે બહુ જ ગભરાયેલા હોય છે. આજે આપણે વાત કરીશું એમની એક જર્ની વિશે જે ઇનફર્ટિલિટી સેન્ટરમાં થતી હોય છે. જ્યારે પણ તમે કોઈ પણ ફર્ટિલિટી ક્લિનિકમાં આવો છો ત્યારે તમારી ફર્સ્ટ જે ટ્રીટમેન્ટ છે એ તમારા રજિસ્ટ્રેશનથી કરવામાં આવતી હોય છે, જેમાં તમારું આઈડી પ્રૂફ, તમારી એજ એ સર્ટન કરવામાં આવતી હોય છે અને એના પછીનું પગથિયું હોય છે કે જેમાં તમારી ડિટેલ હિસ્ટ્રી અને તમારા જે પણ પ્રીવિયસ ટ્રીટમેન્ટના રેકોર્ડ્સ હોય છે, અત્યાર સુધીના જે બધા જ રિપોર્ટ્સ થયેલા હોય છે એ બધાનું ડિટેલ લેવામાં આવતી હોય છે અને નોટ ડાઉન કરવામાં આવતી હોય છે. આ પછી તમને મેઇન કન્સલ્ટન્ટ જોડે મળી તમારું એક પેલ્વિક સોનોગ્રાફી કરવામાં આવતી હોય છે, જેમાં તમારું યુટ્રસ, તમારી ઓવરીઝ એ બરોબર છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એ નોટ ડાઉન કરવામાં આવતું હોય છે અને આની જોડે જરૂર પડે તો હસબન્ડના સ્પર્મનો પણ રિપોર્ટ ફરી પાછો કરવામાં આવતો હોય છે. આ નોર્મલી ફર્સ્ટ કન્સલ્ટેશનની પ્રક્રિયા રહેતી હોય છે. આ કન્સલ્ટેશનના અંતે આ રિપોર્ટ ઉપરથી કોઈ પણ બીજા બ્લડ રિપોર્ટની જરૂર પડે તો તમને એ એડવાઇસ કરવામાં આવતા હોય છે.